આપણું મનોબળ અથવા આપણું અંતઃકરણ કંઈક બહિર્મુખ બન્યું છે. બહિર્મુખ એટલે બીજી રીતે કે આ સંસાર છે માયાથી સબર ભળે છે અને માયાની અંદર ગળાડૂબ બની છે અને એને એક જ લગ્ન લાગી છે કે આ બધું મારું છે. અને જેને મારું મારું કર્યું એ મર્યા, અને એવા મર્યા તેને આજે કોઈ યાદ કરતું નથી. અહીંયા થોડીક વાણીઓ જે બોલાઈ ગઈ ને મિત્રો એ કર્યા, કારણ કે એમને પરમાત્માના ગરની ખબર લઈ લીધી અને એ અમરપદને પામી ગયા. એટલા માટે આપણા માટે થોડોક વારસો મૂકીને ગયા, અને વારસો એવો મૂકીને ગયા કે આ શબ્દો દ્વારા અને આ વાણીના શબ્દો દ્વારા અમે આ રસ્તે જઈએ છીએ, આ રસ્તો અમે માર્ગ પકડ્યો છે, એ રસ્તે પાછળના જીવો પણ અમારી પાછળ આવશે. આ ભાવ થકી આ બધા ભજનોની રચના એ સંતો કરીને ગયા છે, એટલે કે આપણા માટે કરીને ગયા છે. પણ અહીં આવ્યા પછી મેં કહ્યું એ પ્રમાણે થોડીક વ્યવહારિક જવાબદારી તો નિભાવીએ, પણ સાથે જે ભગવાનનું અહર્નિશ નામ લેવું જોઈએ એ નામ નથી લઈ શકતા. અને એના લીધે ક્યાંક આપણા જીવન સાથે ક્યાંક દુઃખ વણાય છે, ક્યાંક સુખ પણ વણાય છે. કર્મને હાથે જો સુખી થવાય તો સમજી લેજો ક્યાંક આપણું પૂર્વનું પ્રારબ્ધ થોડુંક સત્કર્મ કર્યું હતું, એટલે આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, રાજકીય જે રીતે કહેવાય એ રીતે થોડાક સુખી છીએ. પણ ક્યાંક જો એને ભૂલ્યા મનુષ્ય જન્મ થાય એને, એટલે કોને? જે સદગુરુ દાતાએ આપણને એક અમરપદનું નામ આપ્યું છે ને, એ નામ થકી પરમાત્માના ઘર સુધી પહોંચી શકાય. એવા નામને જે ભૂલ્યા એને દુઃખ પ્રાપ્ત થયું. અને દુઃખ અનેક પ્રકારના હોય, અને એ સંસાર જગતની અંદર આપણે સૌ એનો ભોગવટો પણ કરીએ છીએ અને એને દૂર કરવા માટે કંઈક પ્રયત્ન પણ કરીએ છીએ, પણ સતત દૂર નથી થતા. તો અહીંયા સંતો કંઈક આપણને જગાડીને કહે છે કે એના દુઃખમાંથી દૂર થવું હોય તો એના નામનું જે ભજન કરી લે, એને યાદ કરી લે તો, અને તો જ દુઃખ દૂર થાય, બાકી દુઃખ દૂર ના થાય. એટલે અમારા કબીર સાહેબ પણ એક વાક્ય કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કોઈ કરે, સુખ મેં કરે ના કોઈ. અને જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. ક્યારે દુઃખ નજીક નહીં આવે. પણ મનુષ્ય જન્મ સાથે જોડીને જો એનું ભજન કરે તો, એને યાદ કરે તો, એના નામનું અહર્નિશ સ્મરણ કરે તો આ શક્ય બને. અને એવા અમરપદ સાથે આપણું જોડાણ થાય અને ભગવાનના દીદારી દર્શન કદાચ કોઈનાથી થઈ શકે તેમ તાકાત કોઈ દેહની અંદર હોય, ફક્ત મનુષ્યની અંદર છે. બીજા કોઈ દેહથી ભગવાનનું ભજન પણ ના થઈ શકે અને ભગવાનનું દર્શન પણ ના થઈ શકે. આપણને એટલું બધું સરસ મજાની વ્યવસ્થા પરમાત્માએ કરી આપી છે, ભગવાને કરી આપી છે. બદલામાં આપણે શું આપ્યું? કઈ ના આપ્યું ભાઈ. ઉપરથી આપણે એને ક્યાંક ભગવાનની અંદર રહ્યા, એની નિંદા કરવાની અંદર રહ્યા, તો ભગવાને મને દુઃખી કર્યો હતો, તો ભગવાને મને ક્યાંક અવળેટા વાળે ચડાવી દીધો. એનું મૂળ કારણ બીજું કંઈ નહીં, આપણું મન છે ને એ મન બહિર્મુખ બન્યું છે. અને આ માયાની અંદર, સંસાર જગતની અંદર એવું ગળાડૂબ બનીને એક બહિર્મુખ કાર્યો કરી રહ્યું છે. અને એ કાર્ય સાથે પોતાનું જે મૂળ કર્તવ્ય છે, મૂળ જે કાર્ય કરવા માટે થઈને મનુષ્ય જન્મ આપ્યો હતો એ ભૂલી ગયું. ભૂલી ગયા પછી ક્યાંક આમાં નિમિત્ત કદાચ આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કદાચ નિમિત્ત બન્યા હોય. નિમિત્ત એટલા માટે કહું છું કે પરિવાર કેટલો સદભાગી છે. પુત્ર અને એના પતિ અને એમની દીકરીઓ બધા જ એટલા માટે સદભાગી ગણું છું કે આપણને ભજન કરવાની તક આપી હોય. નહીં તો કોઈક માસિક તિથિ અથવા વાર્ષિક તિથિ અથવા 12માના દિવસે અથવા તો ક્યારેક 5 વર્ષે પણ એના પોતાની માને અથવા પોતાના પિતાને જે કંઈ સ્નેહ સંબંધ થતો હોય એને ભૂલી જતા હોય છે. ક્યારે એને યાદ કરીને ભજન ભાવ નથી રાખતા. ત્યારે આજે એમના પતિ રામભાઈ અને એમના દીકરા કનુભાઈએ
આપણને એમની માને નિમિત્ત બનાવીને પણ ભજન સાથે જોડાણ કરાવ્યું, એટલે મનુષ્ય જન્મને થોડુંક દિશા આપવા માટે તેને પ્રયત્ન કર્યો. આજનું ભજન એમને અર્પણ જ ભાઈ, એ જે જગ્યાએ હોય એ જગ્યાએ આ કર્મની ગહન ગતિ પરમાત્માએ મૂકી છે ને એની અંદર કર્મને આધીન એ જે જગ્યા પર હોય એ જગ્યા પણ આજે ભજન ભાવ રાખ્યા છે ને, અને એનું જે કરવાનું ફળ છે ને એ એના પરિવારને મળશે. અને આપણી જે પ્રાર્થના છે એ ભગવાનના ઘર સુધી પહોંચે, અને પહોંચ્યા પછી એ જનાર હંસ છે, જનાર હંસને ક્યાંક ગતિ મળશે, અને એ ગતિ દ્વારા એમને સુખની પ્રાપ્તિ થશે. આ સહજ ભાવ જો સમજીએ તો, નહીં તો મૃત્યુ તો એક દરેકનું છે. અહીંયા જેટલા જન્મ્યા છે ને, આજે જેટલા જન્મ્યા એટલા એનું ફરજિયાત મૃત્યુ લખેલું છે. એટલે કે આ દેહ 5 તત્વોનું બનેલું પૂતળું એક દિવસ ફરજિયાત અને ફરજિયાત પડવાનું છે. છતાં આપણું મન સુધરવા માંગતું નથી, એનું ભજન કરવા માટે તત્પર નથી, ભજન કરવા માટે તે તૈયાર નથી. જ્યારે અહીંયા જેટલી વાણીઓ બોલાય, મીરાબાઈની પણ બોલાય, સાથે ક્યાંક રાજા ભરતસિંહની એકાદ શબ્દ ક્યાંક આવી ગયો. હવે રાજા મહારાજો પણ જો ભજન કરીને ગયા હોય અને પોતાના નામને ઉજ્જવળ બનાવ્યું હોય, આપણે જેટલા બધા રાજા મહારાજો નથી. સતત જ્યારે આ અવસર મળે છે, તક મળે છે, અને મૃત્યુ ફરજિયાત હોય એટલે સંતો કહે છે કશું લઈને આવ્યો નથી, કશું લઈને જવાનો નથી, બંધ મુઠ્ઠી આવે છે, બંધ મુઠ્ઠી જવાનો છે. તો અહીંયા હકીકતે શું કરવા માટે આવે છે એનો સીધો કદાચ રસ્તો, સીધો ઉદ્દેશ મનુષ્ય જન્મનો કોઈ બતાવતો હોય તો મહાપુરુષો સંતો આપણને બતાવે છે. અને એ રસ્તે જો કદાચ જઈએ તો એમને જે રીતે દર્શન થયા, જે રીતે એમને પામી ચૂક્યા, જે રીતે એમને ભગવાનને માણ્યા, એ રીતે આ દેહથી આપણે પણ માણી શકીએ છીએ. ના માણી શકીએ તેમ નથી, પણ ક્યાંક સદગુરુના વચન સાથે આપણું જોડાણ થાય તો. નહીં તો મહાભારત પછી, દ્વાપરયુગ પછી એમ કહેવામાં આવે છે કે યુદ્ધ પૂર્ણ થયું અને એક પછી એક હજી મહેમાનો આવે છે કે જગ્યા થોડી કરજો, એમને બેસવાની વ્યવસ્થા કરજો. સારું કહેવાય, આટલા મોડા મોડા પણ આવે છે. અત્યારે બીજી સિઝન ચાલે છે, માયાવી સંસારિક ક્રિયા, અને એની અંદર જો જમણવાર સાથે જો ડીજે લાવી દીધું હોય તો અહીંયા આખું ગામ ભેગું થઈ જાય. અહીંયા જો કદાચ આ પેટી નરગા વાગે છે ત્યાં આપતો થોડી વાર લાગે. જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય, જેને પૂર્વે થોડુંક ભજન કર્યું ને એ જ આટલે સુધી પહોંચી શકે. એટલા માટે કહ્યું સંતે કે જે જ્યું પાવ વાગે દરે કોટી યજ્ઞ સમાય. હું વાત કરતો હતો પરીક્ષિતે એક અધમ કૃત્ય કર્યું, ખોટું આમ કાર્ય કહેવાય, એક જ નાનું ખોટું કાર્ય કર્યું તો કેટલું પરિણામ એને મળ્યું. અને પછી આ એક પેલી કથા પણ કહી દઉં કે જે જુગવા વાગે ત્યારે ખોટી યજ્ઞ સમાન, એ પછી લઈએ. આટલું સુધી પહોંચ્યા છે ને એ જ નસીબ આપશે તમે. આજે શારદાબેનના 5મી પાણીથી આટલે સુધી પહોંચ્યા. બાબુભાઈની કલાકાર છે, ગુજરાતથી આવ્યા હતા. આપણે કદાચ પાડોશમાં હોઈ રહીએ, બાકી આ બખાડા બંધ કરે તો સારું. જો બીજે વાગે તો આખી રાત જાગીએ, એમાં મોજ આવે. બસ આ બહિર્મુખતા, મનને જે નથી કરવાનું એ કરે ને તો સમજી લેવાનું, જે કરવા માટે થઈને આવ્યો છે ના કરે તો સમજી લેવાનું કે હજી આપણા ઉપર કાળ ભણી ગયો છે. તો ફરજિયાત જો મૃત્યુ હોય તો એ ફરજિયાત મૃત્યુને કઈ રીતે શાશ્વત સુખની અંદર, શાશ્વત શાંતિની અંદર માણી શકાય. તો પરીક્ષિતે એક અધમ કૃત્ય કરી. એક શંખ નામના ઋષિ ઉપર મજાક સૂજી, શાંતિ તપસ્યા કરતા હતા, ભજન કરતા હતા અને ભજન કરતા હતા. અને ભજનને ભગતને અથવા તો જે ભજન કરે ને એને જો કદાચ ભૂલમાં કોઈ એનું અપમાન કરે, નિંદા કરે, ટીકા કરે ને, શું ભોગવવું પડે એ આ કથા પરથી, આ વાત ઉપરથી, પરીક્ષિત ઉપરથી પણ મળે છે. અધમ કૃત્ય કરી નાનું છે, મજાક સૂજી. ભગત છે ને બેઠો બેઠો ભજન કરી રહ્યો છે અને એને તો આંખો બંધ છે, ધ્યાનમાં છે. બાજુમાં એક નાગ મરેલો પડે તો એને અવળું હુજ્યું ને ગળામાં નાખી દીધો.
જે ભજન કરે ને ભજનના ભંગ પાડે ને, ભજન કરતા ભગતને કોઈ ભંગ કરે ને, બીજું બધું ચાલશે મિત્રો. ક્યાંક ટીકા થઈ જશે ને તો એનું કર્મફળ સીધું ભોગી લેશે. કોઈક નિંદા કરશો ને તો થોડુંક સીધું કર્મફળ ભોગી લેશો. પણ જો ભક્તને સંસર્યા તો એ ભગવાન એને છોડતો નથી, કારણ કે એનું ભજન કરે છે એટલા માટે. અને તરત જ એ ઋષિ મુનિએ આંખો ખોલી તો સામે રાજા હતો પરીક્ષિત. હવે રાજાને ના કહેવાય છતાં પણ એને સીધો ભગત હોવાને નાતે, ઋષિ મુનિ હોવાને કારણે સીધો શ્રાપ આપી દે, જા તારું 7મા દિવસે મોત. અને જે મોત શબ્દ આવે ને એટલે ભલભલના આમ અંદરથી ગભરામણ ચાલુ થઈ જાય, જેને ડર કહેવાય, જેને બીક કહેવાય. આપણને સૌને કોઈની બીક હોય ને તો ફક્ત મરવાની બીક છે, એટલે કે મૃત્યુની જ બીક છે, તેનાથી કોઈનાથી આપણે આ મન બીએ એવું નથી. ફક્ત એ મનને કઈ જગ્યા પર લઈ જઈએ અને એને શાંત કરીએ કે જેથી કરીને એ ભયમાંથી મુક્ત થઈ જાય. ભગત બોલે છે ક્યારે જૂઠું પડે નહીં. 7મા દિવસે મોત કરજે. અને જ્યાં 7મા દિવસે મોત નક્કી હતું ત્યારે એ ફફે ચડી ગયો. રાજા હોવા, ચક્રવર્તી હસ્તિનાપુરનો રાજા હોવા છતાં એ ફફે ચડ્યો કે 7મા દિવસે આ બધું મારું છોડી દેવાનું છે, રાજ પણ છોડી દેવાનું છે, આ બધી માલ મિલકત છોડી દેવાની છે, પટરાણીને છોડી દેવાની છે, પરિવારને પણ છોડવાનો છે. આવું જે દેખાવા લાગી માયાવે, મારો ઉપાય શું? આમાંથી બહાર કઈ રીતે નીકળવું? ત્યારે એક વ્યક્તિ એને ભટકાવ્યું અને કહ્યું કે તારે તરવું હોય અથવા તો તારે આ ભયમાંથી મુક્ત થવું હોય, મૃત્યુમાંથી, એ ડરમાંથી મુક્ત થવું હોય તો એક ઉપાય છે. આ જન્મને તું સુધારી. કઈ રીતે સુધારવું? તો કોઈક મહાપુરુષના શરણે, કોઈ ગુરુના શરણે તું જતો રહે તો જ તારો ઉગારો છે, બાકી તે સિવાય ઉગારો નથી. આ તો પેલા પરીક્ષિતને કહ્યું. તો અહીંયા મેં તો જેટલા આપણે સાંભળીએ છીએ ને, આપણે બધા પરીક્ષિત જ છીએ. ધ્યાન આપજો. આપણે પણ એક દિવસ ફરજિયાત અને ફરજિયાત શબ્દ બરાબર ધ્યાન આપજો. આ શરીર પડવાનું છે ને પડવાનું છે. નાશવંત છે, 5 તત્વોનું બનેલું પૂતળું નાશવંત છે, પણ એની અંદર જે ચલાવનારું જે તત્વ છે ને, એની સાથેનું જો જોડાણ થઈ જાય તો મનુષ્ય જન્મ સફળ. કોક તો છે અંદર. અને આ વાત જે પરીક્ષિતને લાગુ પડી ને પછી ઓળખો. એ સમયે સુખદેવજી મહારાજ શાંતિથી બેઠા ભગવાનની કથા કરતા હતા. તો સુખદેવજી મહારાજ એ નિષ્ઠિક બ્રહ્મચારી છે એનું તું સ્વાગત કરી લે. નિષ્ઠિક બ્રહ્મચારી એટલા માટે કે એનું જન્મ નતો થયો. ઘણા મહાપુરુષો એવા છે જન્મ નતો, સીધા પ્રગટ થયા હતા. રામદેવજી મહારાજ જન્મ ન થયો, અવતારી પુરુષો પ્રગટ થયેલો મહાપુરુષ હતા. આવા અનેક સંતો છે, એક બેની વાત નથી કરતો. આવો નિષ્ઠિક બ્રહ્મચારી હતો અને કથા કરતા હતા સાથે. અને પરીક્ષિત દોડતો એને જે વ્યક્તિએ રસ્તો બતાવ્યો તે જતો રહે અને એમનું શરણ પકડી લે. કથાની સત્સંગની ચાલુ ધારાની અંદર તે પહોંચ્યો અને એનું શરણ સ્વીકાર લીધું. આપણે સ્વીકારી શકીએ? આપણું મન નમે? જો ના નમે તો સમજી જવાનું હજી પરીક્ષિત બન્યા નથી. હજી ક્યાંક અહમથી ભર્યા છીએ. અહંકાર ક્યાંક ભર્યો છે, હું જ કંઈક છું, બસ ત્યાં પછડાય છે. એ નમ્યો તો મને ઉગાડી લો કે મને મારાથી એક અધમ કૃત્ય થઈ ગયું, ખરાબ કૃત્ય થઈ ગયું અને મારું હવે 7મા દિવસે મોત છે. 7 દિવસ છે, બેસી જા બાજુમાં. આપણા માટે પણ 7 જ દિવસ છે. રવિવારથી ગણી જો શનિવાર સુધી કેટલા દિવસ થાય? એમાં 8મો દિવસ એ કેમ ના આવે? આપણે પણ આ 7માંથી ગમે તે એક દિવસ આ શરીર ફરજિયાત અને ફરજિયાત પડવાનું છે. એ શિખામણ આપીને ગયા આપણને. 7મા દિવસે તારું મોત, એટલે આ 7 વારની અંદર જ તારું મોત છે. નિશ્ચિત રાખો ને, તારા મનને તું સુધારી લે, સાત્વિક બનાવી દે, સારી રસ્તે વાળી દે. એટલે અહીંયા મહાપુરુષે
ગોરખ એક શબ્દ કયો તોરી લે તોરલે નરે નુગરાનો સંગ ના કર્યો. અને એ નુગરો શું કરે, કયો નુગરો કરવો ગણવો, એ સાદી ભાષામાં સમજો. જે ભજન ના કરતો હોય ને ભાઈ, જે ભગત ના હોય એ નુગરો કહેવાય, આ સાદી ભાષા. પણ ભગતે હોય પણ ભજન ના કરતો એ નુગરો કહેવાય. એ પછી કોકની ટીકા કરતો, નિંદા કરતો, ઈર્ષા કરો, કોકની ખોદણી કરતો, એ બધું કરતો એ નુગરો જ કહેવાય, ભલે ભગત થઈ ગયો. પણ અહીંયા જે સંતે કહ્યું એ શું કહ્યું, એને હાચા મોતીની ઓળખાણ કરવાનું કહી. હંસલો શું કરે, મોતીડાનો ચારો ચણે. મોતીડાનો ચારો એટલે કયો કે એ પરમાત્માના નામ સ્વરૂપના શબ્દ સાથે એકલીન બને છે, એનું સ્મરણ કરે છે, એનું ભજન કરે છે, એની યાદી કરે છે, એની હરદમ એની સાથે રહે છે ને, એ મોતીનો ચારો છે. તો આવું હંસપણું જો મન કેળવી લે અને સત્યના રસ્તે જો વળી જાય, એ મોતીનો ચારો. આ જે મનુષ્યને હંસ કયો છે, બીજા નહીં. બીજું તો કોઈ હંસ કોઈ જોયું છે? માનસરોવરમાં રહે એમ કહે છે, આપણને હંસ જોયો નથી ભાઈ. સફેદ આવે એમ કહે છે, તો આ બધા હંસો જ છે. પણ જો મોતીનો ચારો ચડે તો જેટલા અમરપદને પામી ગયા, અત્યારે કહ્યું તોરલનું નામ લીધું, અથવા તો બીજા સંતોનું ગોરખનું નામ લીધું, તો ગોરખનું નામ, આ બધા હંસ કહેવાય. તરી ગયા સુખદેવજી કેવો પરીક્ષિત ગયા. પણ બીજો શબ્દ કયો, એના જેવો જ સફેદ, એના જેવો જ સફેદ પાછો શું કહ્યું, બગલો કરે. હવે બગલો કરે શું જોયું છે? એને કાદવગારો કહ્યો, પણ મારી દ્રષ્ટિએ જુદી છે. આપણે સૌ ખેડૂત છીએ ભાઈ, અને પાણી વાળી અથવા તો ખેતર ખેડીએ એ વખતે કોણ આઈનું પૂરી જાય? એ તો જોયું છે, બધા જોયે છે. એટલા માટે કોણ આઈનું પૂરી જાય? બગલો. ને કેવો હોય? ધોળો ધબ હોય, એક સહેજ પણ ડાઘ ના હોય, પણ મનનો એકદમ મેલો, આંખો પણ બંધ કરે, ધ્યાન પણ ધરે, પણ બરાબર કોના માટે? જોજો બરાબર. નિરીક્ષણ બધાય કર્યું છે, બધા ખેડૂત છે, બધાને ખબર છે. એ જીવડા બી નહીં ખાય. એ બગલાપણું, જો કદાચ એ બગલાપણું હોય, મન જો બહિર્મુખ હોય, જીવડા બી ખાતું હોય, તો સમજી લેવાનું કે મનુષ્ય જન્મ એળે ગયો, એને નુગરો કર્યો. આવું કરતો હોય તેને શું કહ્યું? નુગરો કર્યો. તો અહીંયા રાજા પરીક્ષિત 7મા દિવસે બેસાડી દીધો, અને ચોથા દિવસે પરીક્ષિત પોતે બોલતો થઈ ગયો. એને હંસપણું પ્રાપ્ત કરી લીધું. એ જ બગલો હતો, પણ બગલામાંથી હંસપણું એને પ્રાપ્ત કરી લીધું. અને એ બોલતો થઈ ગયો કે હવે તક્ષક, તક્ષક એટલે નાગ, કાલે આવતો હોય તો આજે આવે, હું મરવા વાળો નથી. બસ આ તાકાત મનુષ્ય જન્મથી કોઈક સત્પુરુષના, કોઈક મહાપુરુષનું શરણ સ્વીકારી સત્ય નામનો આધાર જો લઈ લેવાય, એમને સત્ય નામનો આધાર લીધો, બીજું કઈ ના કર્યું. કે આ સમગ્ર સંચાલન કરનાર કોક તત્વ છે, આપણા જેવા એક બે નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો આવીને ગયા, હજી અબજો આવશે. એની અકળ લીલા છે. આ જેટલા બેઠા છે ને એના બધાના ચહેરા જુદા બનાય, જેટલા થઈ ગયા ને એના ચહેરા જુદા હતા, હજી થશે ને એના ચહેરા જુદા હશે. આપણે નામથી એને ઓળખી કાઢીએ. દીબો કેટલા બનાવ્યો છે, અકળ છે. સામે લીમડો છે, લીમડાને કડવાશ કોને મૂકી? હજી આપણનું મન કળી શકે તે નથી ભાઈ. લાગે એમ તો આપણને હું બધું જાણું છું, કશું નથી જાણતા, કશું જ નથી જાણતા. અત્યારે ભાઈ શ્રી કનુભાઈએ પોતાની માને નામે દાળ ભાતની શીરો ખવડાવ્યો. અત્યારે વર્તમાનની અંદર કોણ પચેલું છે, એને કોણ હાડમાસ બનાવ્યું છે, એને કોણ લોહી બનાવ્યું છે? પેલા નથી ખબર. સહેજ જો અંદર ખૂંચ પડે ને, ક્યાંક આડાવડી થાય ને, પચવા ના દે ને, તો સીધું દવાખાને જવું પડે. તો કોક તત્વ અંદર પડ્યું છે અને એ કાર્ય કરી રહ્યું છે. તો એ પરીક્ષિતને ખબર પડી ગઈ કે હવે તક્ષક નામનો નાગ કાલે આવતો તો આજે હવે હું મરવા વાળો નથી. આવું સત્યનું જ્ઞાન કોને પ્રાપ્ત થઈ ગયું? કોની કૃપાથી? સુખદેવજી મહારાજની કૃપાથી જે પ્રાપ્ત થઈ ગયું. બસ આ જ સ્થિતિ એ પછી અમરપદને પામી ગઈ. આજ સુધી આપણે યાદ કરીએ છીએ. એ જ સ્થિતિનું જ્ઞાન, સત્યનું જ્ઞાન આપણા જીવન સાથે પણ જોડાઈ જાય તો પછી એની સાથે એકાકાર બની, એટલે પ્રેમાવસ્થ થઈને એની અનુભૂતિ કરી એને પામી શકીએ. મેં ઘણી વખત કહું છું
જાહેરની અંદર પણ કહીએ છીએ કે આપણું મન છે ખરું પણ બહિર્મુખ વધારે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવી એક ચિત્તવૃત્તિ છે અને ચિત્તવૃત્તિ એવી બહિર્મુખ છે. કોના જેવી? દ્રષ્ટાંત એક સાદું આપું છું, ઘણી વખત આપું છું. બિલાડી જેવી. બિલાડી શું ખાય? રોટલો ખાય અને પીએ શું? તો દૂધ પીએ. આપણને સૌને પાડીએ છીએ એટલા માટે ખબર છે. અને એ દૂધની અંદર જો કદાચ બિલાડીને આપવા માટે આમ વાટકો ભરીને, કટોરો ભરીને દૂધ મૂક્યું હોય, એની અંદર જો કદાચ એને ખાવા માટે થઈને સરસ મજાનું અંદર બદામ કે કાજુ, દ્રાક્ષ કે કંઈક નાખ્યું હોય અને જેવું કદાચ એને ચાટવાની શરૂઆત કરે કોને? દૂધને, અને આગળથી ઉંદર નીકળે તો ત્યાં જ થઈને ઉંદર નીકળ્યો માની લો, એ દૂધ ખાશે તો ઉંદર પાછળ પડશે. શું કરશે? ઉંદર પાછળ પડશે, દૂધ નહીં ખાશે. બસ આ સ્થિતિ મનુષ્ય જન્મની છે. જે કરવા માટે આવે છે એ નથી કરવું. પરમાત્મા અનેક વસ્તુઓ, અનેકવિધ આપણા માટે સર્જન કરી છે, એનો ઉપયોગ નથી કરતા, એનું ઋણ નહીં ચૂકવતા. એની જગ્યાએ કંઈક બહિર્મુખ વૃત્તિ તરફ સંસારની માયાની અંદર પડ્યા છીએ. અને માયાવી વ્યક્તિ એક પણ સાથે આપતો નથી. સાથે શું આવે છે? બે વસ્તુ સાથે આવે છે ભાઈ. એક કરેલા કર્મો છે ને એ સાથે આવે. સારું કરેલું છે સારું સાથે આવશે, ખરાબ કરેલું હશે તો ખરાબ આવશે. વાલિયા લૂંટારાની આપણને વાત ખબર છે. લૂંટ કરતો તો કોના માટે? પરિવાર માટે. અને એક જ મહાપુરુષ ભટકાયો, નારદજી ભટકાઈ ગયા. હવે એને લૂંટવાનો ઈરાદો હતો કોનો? નારદજી. પણ નારદજી પાસે કશું નતું. એક રામસાગર હતો, તંબુરો હતો, અને જે કાંઈ નતું. તાર લૂંટવું જ હોય તો આ લૂંટી લે. આ નારદ જ્યારે શબ્દો કહ્યા ને એ જાગ્યો તો વાલીઓ, આને કઈ રીતે લૂંટી શકાય, અને એને લૂંટ્યું. અને એને જ્યારે એક ઈષ્ટ સ્વરૂપનો જે મંત્ર, પરમાત્માનો મંત્ર જેને રામ નામનો આપી દીધો, એ જાહેર રામ નામનો મંત્ર, એટલે એ મંત્ર એના માટે હતો. બાકી અત્યારે આપણે એ જ મંત્રનું રટણ કરીએ ને તો એ કદાચ લેખી નહીં લાગે, કારણ કે આપણે એના ઉપર શ્રદ્ધા વિશ્વાસ ના બેસે. અને એ નારદજી ના વચનને આધારે એ જે વાલીઓ લૂંટારો હતો એ બહિર્મુખ જેને કહેવામાં આવે, જે બિલાડી દોડી એના જેવો હતો. એની જગ્યાએ એને શું પકડી લીધું? ગુરુનું વચન આત્મસાત કરી લીધું. એને ગુરુનું વચન પકડી લીધું અને પકડ્યા પછી એને અહર્નિશ જીવનની અંદર ઉતારી દીધું. હવે આ ઘટના તો ક્યારે બની હતી? હજી રામનો પણ જન્મ થયો નહોતો ભાઈ એનો. અને સતત જ્યાં રામ નામ એને મળ્યું હતું, ત્રેતાયુગની શરૂઆત પણ નથી. એના પહેલા નારદજી ભટકાયા હતા વાલિયા લૂંટારાને, અને એ નામ પકડ્યું. અને નામ પકડ્યા પછી અહર્નિશ એની એકાકાર બની ગયો ને એનું જે ભજન કર્યું, એનું જે રટણ કર્યું. હજી ત્રેતાયુગની શરૂઆત નથી થઈ તે પહેલા એને રામ અવતાર વિશે અને કેવી ઘટનાઓ બનશે એ તમામે તમામ રામાયણ કૃતની અંદર લખી દીધી. આ શરીરની તાકાત માની જુઓ, આ દેહની કિંમત જાણી જુઓ. જો એક વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનવાની તાકાત એ સદગુરુના માધ્યમથી એ કેળવી શકતો હોય અને પરમાત્માના ગુણગાન ગઈને એક અખંડ પુસ્તક નામ લખી શકતો હોય, તો એ ધારા આવી ક્યાંથી? એ શબ્દો આવ્યા ક્યાંથી? તો મિત્રો એ બહારથી નથી આવ્યા, એ ઘટમાંથી આવ્યા હતા ભીતર. એટલા માટે અમારા સંતો કહે છે કે પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડે છો પિંડે. એ બ્રહ્માંડનો નાથ અંશ સ્વરૂપે તારા ઘટની અંદર બેઠો છે, પણ તું જીવ બની ગયો છે. અને જીવ બન્યો છે એટલે માયાની અંદર ભટક્યો છે. બાકી હકીકતે આ દેહને ચલાવનારું એક અખંડ તત્વ છે. એની સાથે તું ઓળખાણ કરી દે તો પછી આ બ્રહ્માંડનો જે નાથ સર્વ વ્યાપક છે. નરસિંહ મહેતા આ શબ્દો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પછી તું દરેક જગ્યાએ વ્યાપ્ત છે, પણ કઈ રીતે? અમારા રવિ સાહેબે પણ આજે શબ્દો કહ્યા હતા, જે જોવું તે સબર ભર્યું, ઠાલો નહીં કોઈ ઠામ. આ શબ્દો સાથે પછી જોડાણ થઈ જાય. એટલા માટે થઈને આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે. એને માણવો હોય, એને કળવો હોય કે આ શરીરની રચના જુઓ, આમાંથી આપણને કશો ગતાગમ પડે એવો નથી. આ ખાલી આ જીભ ઉપર જુઓ
હા? ખાલી 3 ઓગળ છે, એના ઉપર દરેકના જીભની ઉપર સ્વાદ મૂક્યા છે. ક્યારે જોયા? રોજ સવારમાં ઉઠીને ઉલ્લું કહી નાખે છે, ક્યારે ગહાયો સ્વાદ? છ સ્વાદ અખંડ પડ્યા છે ભાઈ. ગળ્યું છે, કડવું છે, મીઠું છે. અને જ્યારે એમાંથી તત્વ નીકળે છે અને પછી કદાચ એને ગોળ મૂકો તો એ કહે છે કે મને ગળ્યું લાગે છે. એટલું અખંડ તત્વ છે. એટલા માટે આ શરીરની અંદર મળેલું જે મૂળ તત્વ છે અખંડ છે. આપણે માની લીધું છે કે હું જીવ પણ બસ આ જીવમાંથી બહાર કાઢનાર કોઈ તત્વ હોય તો એ સદગુરુની કૃપા હોય અને સદગુરુએ જે એક અમર પદનું નામ આપ્યું હોય એ નામનું જેને ભજન કરી નાખ્યું ને તો આ જન્મ તો સુધરી ગયો અને સરળ આપણે પરમાત્મા સાથે એની એકાકાર થઈ ગયો ને એની અનુભૂતિ કરીને જેટલા સંતો થઈ ગયા ને એના દર્શન દીદારે કર્યા ને એના જ ભજનો અત્યારે ગવાય છે. એમને રસ્તો બતાવ્યો છે, એના જ ભજનો ગવાય છે. આપણી 7મી પેઢી કોણ હતી ખબર નથી. નરસિંહ મહેતાને થયા 700-800 વર્ષ તો આપણે એની પેઢીની 71 પેઢી તારી ગયો. આપણી પેઢી તારવાની છે. મીરાબાઈને પણ 500-600 વર્ષ થયા. 1498 એમનો જન્મ થયો. સ્ત્રી નારી શક્તિ હતી, રાજ કુંવરી હતી, એને ક્યાં ભજન કરવાની જરૂર હતી? છતાં પણ એ ભજન કરીને ગઈ, રાજકુંવરી હોવા છતાં. આપણને જો ઘરની અંદર ભૂલમાં 4-5 લાખ રૂપિયા આવી ગયા ભજન કરીએ ન કરી શકીએ. મીરા હતી કરી ગઈ, રાજરાણી હોવા છતાં, રાજકુંવરી હોવા છતાં. અને ભાષામાં એને સંસ્કાર મળ્યા હતા. આવા જે સંતો થઈ ગયા અને સાથે પરમાત્મા સાથે એકાકાર બની ગયા એમને જ આ ભજનના તાર સાથે નહીં એના જ નામ આપણને અત્યારે યાદ છે. બાકીના બધા જ નામ ઘૂસાઈ ગયા. મેં કહ્યું પ્રમાણે 7મી પેઢીનું નામ કોણ હતું તમે યાદ કરી જો, નહીં યાદ રહે. ઘણી જોઈએ તો મીરાનું યાદ છે, નરસિંહનું યાદ છે, તુકારામનું યાદ છે, જ્ઞાનેશ્વરનું યાદ છે, સંત કબીરનું યાદ છે, રવિ સાહેબનું યાદ છે, કિમ સાહેબનું યાદ છે, તુકારામ બધા સંતોનું નામ. કારણ બીજું કઈ ને કે એમને એ અખંડ તત્વ સાથે એકાકાર બનીને સમાજને એક દોરવણી આપી, સમાજને એ રસ્તે વાળા કે તારું આ મનુષ્ય જન્મ તરીકેનું ઋણ ચૂકવવું હોય તો મૂળ ભજન તું આ કરી લે. અને ભજન કરે, સ્મરણ કરે તો એમ કહેવામાં આવે છે કે એના જીવનની અંદર શાશ્વત શાંતિ વ્યાપે. ઘણી વખત એ કહેતો હોઉં છું, મને આમ પ્રશ્ન પૂછું, આમ એક પછી એક બધાનું રિવ્યુ લઈએ. એકાંતે પૂછે કે તને શાંતિ છે? લગભગ બધાના શબ્દો એક જ આવે, ના. કોઈને શાંતિ છે તો નથી, આ જ શબ્દો આવશે. પણ કદાચ આમ એકાંતે ફરી પાછું બીજો પ્રશ્ન પૂછવામાં આવે, શાંતિ જોઈએ છે ખરી? બધા જે વખતે હા કહે છે. શાંતિ આ એક જ સ્થળ છે, ધર્મનું એક જ સ્થળ છે. અને ભજન એ સદગુરુના નામનું જેને અખંડ સ્વરૂપે સ્મરણ કરીને એના જ જીવનની અંદર શાંતિ હોય, ભલે પછી નિર્ધન હોય. નરસિંહ મહેતા નિર્ધન કહેવાયું. સતત 1-2 વખત નહીં, 52 વખત આવ્યો, નરસિંહ મહેતાના કામ કરી ગયો. એ ગૃહસ્થી હતો, આપણે પણ ગૃહસ્થી છીએ. આપણા કામ પણ એ કરે છે, પણ આપણા ભજનના અભાવે આપણને દેખાતો નથી. બસ આ જ સહજ રીત છે, કારણ કે આપણી પાસે ભજન નથી. નરસિંહ મહેતા પાસે ભજન હતું, અખંડ ભજન હતું. કેવી રીતે હતું અને પેલી જે જુજુફામાં બેદરે ખોટી યજ્ઞ સમાન, એ વાતને પછી કરીએ છીએ. અને નરસિંહ મહેતાનું કેવું ભજન હતું એ પછી વાત કરીએ. પણ ફરી અહીંયા ઘણા બધા મહાપુરુષો આવે છે, ઘણા બધા ભજનિકો પણ આવે છે, ઘણા બધા કલાકારો પણ મિત્રો છે. એટલે 2 ભજન ગાય કાર્યક્રમને આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આગળ વધારીએ. સત્સંગનો દૂર કરવો હશે પછી કરીશ, ના કરવો તો વાંધો નથી, મને કંઈ તકલીફ નથી. પણ બધાને અહીંયા જે ભાવથી ભજન, અને એ સંતોના જ ભજન છે ભાઈ, એમાંથી શબ્દ સાર આપણને મળશે, એમાંથી કંઈક તત્વ સાર મળશે. અને એ આપણા જીવન સાથે જોડાય તો સમજી લેવાનું કે આજનું ભજન ઉગરી ગયું, આજની શ્રદ્ધાંજલિ અપાઈ. બોલે સદગુરુ ભગવાન. આમાંથી જે કોઈ બોલી શકે તો દિનેશ પેટી કરજો.